નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દર્શન નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, બસ થોડા જ સમય પછી હોળી અને ધૂળેટીનો પર્વ આવનાર છે. જોકે 100 વર્ષ પછી આ એક એવો સંયોગ રચાય છે કે જે આપણે જાણવું જરૂરી છે. વર્ષ 2026ની હોળી જ્યોતિષની દ્રષ્ટિએ દુર્લભ રહેવાની છે. હવે મોટા ભાગે હોલિકા દહન અને ધૂળેટી 2 દિવસમાં આવે છે, પરંતુ 2026માં આ બંને જે તહેવારો છે એમની વચ્ચે 24 કલાકનો સમય લાગી શકે. આવો જાણીએ કે આ થવાનું કારણ શું છે અને કઈ તારીખે આપણે હોળી અને ધૂળેટીનો પર્વ મનાવી શકીએ છીએ. તો 2 માર્ચ 2026ની રોજ સાંજે પૂનમની તિથિ શરૂ થશે, એટલે કે એની સાથે જ ભદ્રા બેસી જાય. હવે આ ભદ્ર કાળમાં હોલિકા દહન અશુભ મનાય, એટલે જ્યારે રાત્રિના 12 કલાક અને 50 મિનિટ થાય એટલે ભદ્રા સમાપ્ત થાય. હવે ત્યાર પછી જ હોલિકા પ્રગટાવી શકાય. એટલે કે આમ જોઈએ તો દહનનું મુહૂર્ત 2 માર્ચની મધ્યરાત્રિએ એટલે કે 12 કલાક અને 50 મિનિટથી શરૂ થાય અને 3 માર્ચની વહેલી સવારે 2 કલાક અને 2 મિનિટ સુધી રહેવાનું છે. હવે આ પ્રકારે મોડું થઈ જાય એટલે પરંપરાગત ક્રમમાં ફેરફાર થઈ જાય. 3 માર્ચ 2026ના રોજ ભારત પર પૂર્ણ ચંદ્રગ્રહણનો ઓછાયો જોવા મળશે. હવે આ ખગોળીય ઘટના છે. 3 માર્ચની સવારથી સૂતક કાળ શરૂ થઈ જાય, જે સાંજે 6 કલાક અને 47 મિનિટ પર પૂર્ણ થાય. હવે સૂતક અને ગ્રહણ દરમિયાન ધૂળેટી રમવી, ઉત્સવ ઉજવવો, ભજન કરવું વર્જિત હોય. એટલે કે 3 માર્ચના રોજ આખું ભારત સૂતક પાડશે, ધૂળેટી નહીં રમે. લગભગ 100 વર્ષ પછી હોળી ઉપર ભારતની ધરતી ઉપર આ દ્રશ્ય દેખાવાનું છે, જ્યાં ચંદ્ર બ્લડ મૂન એટલે કે તાંબા જેવો લાલ દેખાશે. હવે વાત કરીએ કે આ જે ગ્રહણ છે એની સમાપ્તિ ક્યારે થશે. તો આ ગ્રહણની સમાપ્તિ અને શુદ્ધિકરણ પછી 4 માર્ચ 2026ના રોજ ધૂળેટી ઉજવાશે, જેમાં બુધવારનો સ્વામી બુધ ગ્રહ છે, જે હાસ્ય, વિનોદ, બુદ્ધિનો કારક છે. હવે આ હોળી લોકોમાં માનસિક તણાવને દૂર કરશે, સંબંધોમાં મીઠાશ લાવવાનું કામ કરશે. 3 માર્ચના રોજ જાતકોએ મૂર્તિઓને સ્પર્શ કરવું પણ વર્જિત છે. આ સાથે ભગવાનની સાધનામાં સમય પસાર કરવાની સલાહ અપાય છે. 4 માર્ચે ઘરનું શુદ્ધિકરણ કરી આ તહેવારની ઉજવણી કરી શકાય છે. તો દર્શક મિત્રો, આ વર્ષે હોલિકા દહન 2 માર્ચની મોડી રાત્રિએ થશે, જ્યારે ધૂળેટી 4 માર્ચના રોજ થશે. હવે આ ગણિત પાછળનું જે કારણ છે એ ભદ્રાકાળ છે. હોળીના દિવસે યોજનારું પૂર્ણ ચંદ્રગ્રહણ માનવામાં આવે છે. તો આ જે યોગ છે, આ જે સંયોગ છે, લગભગ 100 વર્ષ પછી થાય તેવું કહેવાય રહ્યું છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.